બધા મજામાં ને મજામાં તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ને આજે આપણે બીએસસી ભગવાન ભોળિયાનાથના 12 જ્યોતિર્લિંગમાંનું બીજું જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવા. તો આજે આપણે આ ફૂલ વિડીયોમાં ત્યાંનું બધી વિઝિટ કરવાની છે, ક્યાં કેવી રીતે હવાય છે, ક્યાં ક્યાં શું જમવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા શું છે, કઈ રીતે દર્શન થાય છે, કેટલીક વાર લાગે છે દર્શનમાં, તો એ બધી ડિટેલ તમને આ વિડીયોમાં બતાવવાના છે. તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આખા વિડીયો જોજો તો તમને મજા આવશે. ને અત્યારે તમે આંધ્રપ્રદેશમાં છે, આંધ્રપ્રદેશમાં શ્રી મલ્લિકાર્જુન ભગવાન ભોળિયાનાથના 12 જ્યોતિર્લિંગમાંનું બીજું જ્યોતિર્લિંગ ત્યાં આવી ગયા છે. ત્યાંની ફૂલ ડિટેલ તમને બતાવવાની છે. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મારી ચેનલમાં જો નવા હોય તો ચાલો તો હર હર મહાદેવ આગળ તમે જોડાઈ રહેજો અને અમે તમને બધું બતાવતા રહીશું. તો આ છે શૈલમ પહાડી, એ અમે રૂમ રાખેલી છે. શૈલમ પહાડી છે. પેલા તો અમે શૈલમ આવવા માટે વિજયવાડા પેલા આવ્યા હતા ટ્રેનમાં અમદાવાદથી, ને વિજયવાડાથી રાતે 11 વાગે અમારી ટ્રેન હતી. 11 વાગે અમે ટ્રેનમાં પેલા બેઠા, પછી ત્યાંથી આવ્યા એટલે શૈલમ પહાડી કહેવાય છે. શૈલમ પહાડી આવવા માટે ત્યાં ફોરેસ્ટ ગાર્ડ રાત્રે લગભગ 10 વાગે બંધ કરી દે છે એમ કહે છે, અને સવારે પછી પહેલાં 6 વાગે ખોલે. એટલે પહેલાં ત્યાં અમે વિજયવાડાથી આવ્યા, ત્યાં લગભગ કલાક ખોટી જાય છે, કલાક 1.5 કલાક અમારી બસ ઊભી રહી હતી, સરકારી હતી એસટી બસ. પછી ત્યાં નાકેથી લગભગ અહીંયા આવવા માટે 1.5 કલાકની વાર લાગી હતી. એટલે આખું જંગલમાં જ ફરીને આવવાનું ઢેરું હતી. આપણે કેમ તારાપુર છે એ રીતે જ છે, અહીંયા જંગલમાં પહાડીમાં તે 50-60 કિલોમીટર અંદર આવે છે શ્રી શૈલમ. પછી ત્યાં બસ સ્ટેન્ડે ઉતરીને લગભગ અમે 1/2 કિલોમીટર આગળ આવ્યા, અને અહીંથી બાજુમાં જ છે મંદિર. મંદિરની બાજુમાં અહીંયા ત્યાં રૂમ રાખી છે. રૂમ છે તમને 700-800માં રૂમ મળી જાય એવું છે. બાકી ડોરમેટ્રીમાં જોતી હોય તો 300-400માં મળી જાય ખાલી ફ્રેશ થવા માટે. અને સામાન ઘર અહીંયા છે બધે મંદિર પાસે પહેલાં જોઈને આવ્યા છીએ, એટલે અમે કાંઈ રૂમ રાખી નથી આગી, ખાલી ફ્રેશ થવા માટે ડોરમેટ્રી રાખી છે કડી. એટલે ફ્રેશ થઈને એકડે અહીંથી વૈયા જવું, સામાન બામાન મૂકીને પછી દર્શન કરશું. હાલો હવે દર્શન કરવા જઈએ. આગળ તમને બતાવતા રહીશું. સાઉથ ઇન્ડિયન કેવું કાંઈ ફૂડ છે તમને સખાડતા રહીશું ને અમે ખાઈશું. હાલો હર હર મહાદેવ, જય ભોળિયાનાથ. તો મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરની સામે ને સામે આપણે પાછળ દેખાય લોકર છે. લોકરમાં આપણે બધું હા એ થોડુંક ધીરે લઈ જાઓ. લોકરમાં મૂકવાનું છે આપણે સામાન, મોબાઈલ અહીં મૂકી દેવાનો છે, બુટ ચંપલ અહીં ઉતારી દેવાના છે. પછી અંદર જઈને દર્શન કરવી. ચાલો તો તમને પેલા બહારનો નજારો થોડો બતાવી દો. તો આ બધા ટક્કાઓને શું કહેવાય ધોચવાળાને બધા સાઉથના જ છે. હવે આ છે દર્શન કરવા માટે 150 રૂપિયા, 300 રૂપિયા ને 500 રૂપિયા. આમાં કંઈક બીજું મારેલું છે. અહીંથી 300 રૂપિયા વાળાનો ગેટ છે, 500 ના એની ઓલી બાજુ 500, એની ઓલી 300, ને અમારે અહીંયાથી છેલ્લે આપણે વિના મૂલ્યમાં જ દર્શન કરવાના છે. જેટલી વાર લાગે એટલી ભીડ તો શકાય છે નહીં, કાંઈ લાગતો નથી. અહીંયા બધા લોકર છે, તો લોકર મૂકી દઈએ, બૂટ ચંપલ અહીં ઉતારી દેવાના છે. તો હાલો તો પહેલાં મેં દર્શન કરી એવી, પછી તમને કેવા દર્શન થયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો અમારે દર્શન થઈ ગયા છે મલ્લિકાર્જુનના, અને લગભગ 2 કલાક જ છે. કલાકમાં તો દર્શન થઈ ગયા હતા. એટલી બધી કાંઈ ભીડ હતી નહીં અંદર. તો અહીંયા આ રૂમમાં નાખ્યા હતા. અડધી પોણી કલાકમાં દર્શન થઈ ગયા છે. પછી બીજા દર્શન કર્યા અને પછી જમવા ગયા હતા. અમે આગળ રસોડું છે, ત્યાં જમી કાઢીને અત્યારે બહાર વી આવ્યા છીએ. લોકરમાં જ મોબાઈલ લઈ લીધા છે, બૂટ ચપ્પલ લઈ લીધા, અને ખાલી આપણે શું કહેવાય ખાલી અમારું થેલાની એ બધું અંદર પડ્યું છે. પછી અમે અંદર જવાના છીએ શું કહેવાય ભોજનાલય. જો ભોજનાલય અંદર મોબાઈલ લઈ જવા દઈશું તો અંદર ભોજનાલય મોબાઈલ લઈ જાઓ. જો અહીંયા મેં બૂટ ચપ્પલ મૂક્યા હતા, અને આ મારું લોકર. આ બધું લોકરે સામાન મૂક્યો તો તમારા ઠેલાના લેશે 20 રૂપિયા, અને મોબાઈલને મૂકવાના 10 રૂપિયા લેશે. અને અહીંથી બધી અંદર કાંઈ વીઆઈપી અહીંયાથી અમને કીધું હતું કે 150 રૂપિયા અને 300 રૂપિયામાં વીઆઈપી દર્શન થાય છે, પણ અંદર બધાને હરખત લાઈનમાં જ દર્શન કરાવે છે. અંદર કાંઈ એવું છે જ નહીં.
ખાલી ભીડ બધે અલગ અલગ હોય, લાઈનમાં રહેવું પડે. એટલે આ મેન ગેટ આમ જ છે. અને આવડવાથી થોડુંક પાર્કિંગ જેવું છે. આ અહીંથી જમવાનું આ બાજુ છે ભોજનાલય. તો અમે ભોજનાલય જમી કરીને આવ્યા છીએ. બૂટ ચપ્પલ પહેરીને મોબાઈલ લઈને પાછા જ આવી છીએ. ત્યાં જઈને હું તમને બતાવીએ. મંદિર અહીંથી જ બતાવે, કેમ કે અહીંયા આગળથી નહીં જ બતાવતો, અહીંથી જ બતાવે. એટલે અહીંથી બતાવી. હાલો છે, હાલ તો હર હર મહાદેવ. તેલ બેલ આવડો મોટો દીવો છે. પછી આમળા ઉપર દીવા કરે છે. આ લોકોને કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો અહીં ભરાય છે ભગવાન ભોળિયાનાથનો. એમાં દીવા કરે છે આવડા બધા. વ્હાઈટ જ હાવ અલગ જ છે. આમળા ઉપર દીવા કરે છે બધા. આ મોટો આખો દીવો જ છે. જુઓ કેવડા દીવા મત થાય છે. અત્યારે આ બધું નવું જો વેસવા વાળા છે. અહીંયા કેરી છે, બોર છે, આમળા છે, પછી આ બધું દેશી ઓફળિયા છે. તેલનું છે ને ઓલું છે ને ઓલું એક છે ને નાની શીશી ઈવડી. તો ખાલી આમ તમે આંગળી ઉપર મૂકો ને એટલે આંગળી તમ થવા મળે ને છે જેવા મૂકો ને એટલે છે શ્વાસ લઈને ત્યાં સુધી છેવડો હેલો છે એવું લાગે છે. શું હોય તો કોને ખબર કે નાક ખુલી જાય છે એવું છે બધું. એટલે આવું દેશી ઓફળીએ છે બધા આમાં. વાહ, આપણો જમવા જવાનું પંથ રસ્તો છે. તો હાલો ત્યાંથી તમને બતાવું છું. અંદર જવા દે અત્યારે તો જઈશું. મલ્લિકાર્જુનનો 2-3 નંબરનો ગેટ છે. ના ફરતી જો આવો કોરિડોર છે. આખો પથ્થરનો કોરિડોર ચારે બાજુ. આવા ગેટ છે. 4 ગેટ છે આવા. અમે તો ઓલા પહેલા ગેટે આવ્યા હતા. બીજો ગેટ છે. તો અહીંયા એક ત્રીજો ગેટ છે. ત્યાં દર્શન કરીને નીકળી ગયેલા છે ને. એક ઓલી બાજુનો ગેટ છે. જ્યાં નથી ચારે બાજુ આવા ગેટ છે. અને વચ્ચે મહાદેવનું મંદિર છે ને, ગોલ્ડથી સજાવેલું છે. આખું શિખર છે એ ગોલ્ડ છે. તો અહીંથી તમને દેખાય છે. ઝૂમ કરીને તમને બતાવીશ કે આવા ગોલ્ડ શિખર ચારે બાજુ. આ બધું અંદર દૂધ વાપરતા છે ભોળાનાથ. પરસેદીમાં બહુ બધું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બીજો ગેટ, આ પેલો ગેટ, એક ત્રીજો ગેટ સામે છે, એક સામે છે. ચારે બાજુ એક ગેટ છે. તમે સામે ફરતા અહીંયા આવી ગયા છીએ. આ ઓલો ગેટ હતો તમને આગળ બતાવ્યું. પછી સામેની સાઈડમાં છે ભોજનાલય છે. ત્યાંથી આ બાજુ આ કોરિડોર છે. અને આ ગેટે તમે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. અને ઓલો ચોથા નંબરનો ગેટ, ત્રીજા નંબરનો, બીજા નંબરનો, પહેલા નંબરનો સામે છે. ઝૂમ કરીને બતાવો તમને. છે જાડું એની વચ્ચે એક શિખર છે. ત્યાં મહાદેવનું મંદિર છે. અને આ સતી પાર્વતી માતાનું મંદિર છે. અને આવડું આ પણ શક્તિપીઠ છે. 2 ગોલ્ડ જ છે. આવડું આ મંદિર છે એ પણ ગોલ્ડ છે આખું. અને એક ત્યાં મંદિર છે અહીંથી દેખાતું નથી, એ આખું ગોલ્ડનું છે. બાકી આ ચારે બાજુનો કોરિડોર સ્વર્ણ મંદિર. આ એક પાછું ઓલું લાગે છે ઓલાનું આરસનું. બાકી ચારે બાજુ મોટા ગેટ જ છે. અંદરનું મંદિર નાનું છે, શિખર નાનું છે. નાવ જ લગભગ સાઉથના બધા ઓલા શું કહેવાય મંદિરો બધા એવા જ હોય આપણે જેટલા જોયા ને. તો પહેલાં અમે દર્શન કર્યા અહીંયા. પછી પેલા મહાદેવના દર્શન કર્યા. પછી કાંઈક પેલા 5 પાંડવો આવ્યા હતા. શું કરવા આવ્યા હતા? હા, તપ કરવા આવ્યા હતા. એના પણ મંદિર હતા. એનું બધું ઉલ્લેખ ને એવું બધું હતું અંદર. પછી માતાજીનું દર્શન કર્યા. એનું મંદિર હતું, સુવર્ણ મંદિર. અને પછી આ બધું થોડું બહાર નીકળી ગયા અને ભોજન લીધું. ને હવે પાછું ઓલી બાજુ જઈએ નવીન કાંક હોય તો ત્યાંથી તમને બતાવી કે ભોજનમાં જો આપણે એક હલવો હતો અને ભાત આપે, 2 સબ્જી હતી અને દાળ આપે ને છાશ આપે. પણ છાશ તમારે ભાતની ભેગી જ નાખવાની છે, કારણ કે ખાલી અહીંયા કેલના પત્તા ઉપર જ જમવાનું આપે. બાકી આમ તો અમારે ગ્લાસ અમે માંગી છાશ, પણ એ છાશ એમાં ન આપી કે અંદર જ આવે.
અને પાછા અમારે કે સમજતા નથી એટલે અમે આમ પહોંચી પછી એ ભાતને એમ તો જમવાનું સારું હતું, હલવો હોય તો સારું હતું, આમ તો ચોખા ઘીમાં પછી જમી કાઢીને નીકળી ગયા. તો એવી રીતે છે આપણું અહીંયા મલ્લિકાર્જુન છે. તો મસ્ત મજાનું ભોજન શાળા ચાલુ છે અહીંયા એટલે એનો વાંધો નથી. બાકી આમ તો કાંઈ તકલીફ જેવું છે નહીં. હમણાં કાર્તિકી પૂર્ણિમા આવે ને ત્યારે મેળો જામશે, બધું એનું કામકાજ ચાલુ છે અહીંયા અત્યારે. તો આ છે 4 નંબરનો ગેટ, પણ આવડો આ ગેટ અત્યારે બંધ છે, કોને ખબર કેમ. પણ આવે જો બધા દીવડા, આ બધા દીવડા કેવડા મોટા દીવડા જુઓ, આમને વાહીને ઉયા ગયા બધા. ઓમ નમઃ શિવાય. આખું પથ્થરનો કોરિડોર છે અત્યારે, આમને બધા પથ્થર જ છે આખું બધું. આગળ જોઈએ બીજો પેલા નંબરના ગેટે આખું શૈલમ. ઉપરથી અહીંયા આવ્યા જો આ પેલા નંબરનો ગેટ તમને 4 ગેટ બતાવી દીધા. હા આગળ કાંક છે કુંડ, કંઈક ફંક્શન છે 2 તારીખ નહોતું એટલે 2 દિવસ પહેલાં યુઝ્યું છે. આમ બધે કંઈક મારેલા હતા બધા બોડિયા. બધી એની લેંગ્વેજ આપણને કંઈ ખબર પડતી નથી, ન કરતો આગળ તમને વાંચતા આવડતો હોય તો કમેન્ટમાં લખીને કહેજો હું લખેલું છે. આ કુંડ છે, કયો કુંડ હોય તો કોને ખબર. હાલો આગળ આગળ જઈએ હવે તો મંદિરની ફરતા આટો લગાવી દીધો, આટો મારી દીધો છે. હવે તો કંઈ છે નહીં એવું ફર્યા જેવું, હશે તો દેખાડજો. ફરીને અહીંથી નીકળ્યા અમે મંદિરનો પહેલો ગેટ. અહીંથી તો નથી કાંઈ ઝાડવા છે ને આવડી બજાર અહીંયા સાઈડમાં આખી બજાર છે. તો બજારમાં બતાવી એમાં સોડા બોડા પીધી, દીવડા બીવડા જ બધી છે. માળાઓ, રમકડા બમકડા, બંગડી તોરણ ને કાસ ને એવું જ બધું છે. પ્રસાદીમાં કાજુ કળિયાન ઓલા છે મમરા, બાકી બંગડી જાજી મળે તો. આ મંદિરની સાઈડમાં જ આખી બજાર મૂકેલી છે. નકર આપણે જાવી એટલે મંદિર જતા હતા અહીંયા રસ્તામાં, પણ રસ્તામાં છે કે બજાર જ સાઈડમાં મૂકેલી છે. ના ચાકા ચંદન, વ્હાઈટ ચંદન, ચંદનના ઢેફલા આખા મોટા મોટા. આ રીતે છે. હવે તો બધા રમકડા ને એવું જ છે બજાર. તો મોટી दिघाटी पनवेलचे भाविक मनोज पाटील, नयन पाटील, अजिंक्य पाटील हे कुठे असतील त्यांनी लॉकर रूम समोर लवकरात लवकर या. आपली सर्व मंडळी वाट पाहत आहे. मल्लिकार्जुन मंदिर बजार करून बाहेर या. વધારે તો કાંઈ નવીનમાં છે નહીં, ખાલી મોટા મોટા ઓલા ચંદનના
રાફલા છે એ છે ને બીજું કાંઈ છે નહીં. કાંઈ કે વધારે બગડી જાય રહેશે છે ને આવા દોરા ને એવું બધું. અમે આમથી ફરી ફરીને આવ્યા પછી અહીંની સ્પેશિયલ પરસાદી છે લડ્ડુ. અત્યારે તો કાઉન્ટરે કોઈ છે નહીં એટલી બધી પબ્લિક. સ્પેશિયલ પરસાદી છે જો લડ્ડુની ચાખો તો કેવી છે. 20 રૂપિયા. હા હા 20ની 100 ગ્રામ કેમ ભાંગ કરી હતી. હાલો તમે લડ્ડુની પ્રસાદી શાકી લેવી. તમે લઈ લો પડ્ડુની લડ્ડુની પ્રસાદી. પછી હવે તો લગભગ નીકળી જવાનું છે આગળ જઈને બતાવું. તો આ છે મંદિર. ત્યાંથી અમે બરોબર નીકળી ગયા છીએ. હવે બસ સ્ટેન્ડે ડાયરેક્ટ જવાનું છે. તો આ બધું ધર્મશાળા હોસ્ટેલો ને એવું બધું છે. એટલે તમને મિનિમમ 500થી 800 સુધીમાં રૂમ મળી જ જાય. પણ એની કરતાં તમારે છે ને ડોરમેટરી રૂમ લઈ લેવાય. તો 200માં તમને ફ્રેશ થઈ જવા મળે. ને જો કે હોય જનરલ જ તે બધા ભેગા. એટલે સામાન વામાનો તમારે ખાલી ધ્યાન રાખવું પડે. અથવા તો લોકરમાં સામાન મૂક્યા હોય પછી રેખીડા કરાય ગમે ત્યાં. અમે તો એ જ કહ્યું છે. સવારે ખાલી લોકર સામાન મૂકી આવ્યા ને પછી આખો દિવસ રેખીડા. અત્યારે સામાન જે ઠેરા છે ઠેરા લાઈન નીકળી જાય છે. એ જમવા બમવાનું છે ચપાતી પપાતી એવું બધું ચાલુ જ હોય અહીંયા. જમવાનું મંદિર તરફથી પણ સરસ મજાનું આપે છે. તો મંદિર તરફથી ને જ આપણે જમવાય. બાકી બહાર ખોટા ખર્ચા કરાય નહીં. આ શ્રી સૈલમ આખું જંગલમાં જ આવેલું છે. આ છેલ્લું જ આવે છેલ્લા જંગલમાં લગભગ 50 કિલોમીટર સુધી અંદર અંદર જ આવે છે. અને તમને સાંજે તો વિજયવાડાથી આવ્યા હતા ને એટલે સૂઈ ગયા હતા. રાતે તમને કાંઈ બતાવવાનું નથી. અત્યારે અમે તિરુપતિ બાલાજી જવાના છીએ તો બતાવશું તમને કેવું જંગલમાં બધો રસ્તો અંદર અંદર હાલે છે એવું. હાલો તો આપણા વિડીયોમાં બિનાવી છે આગળ આગળ. અને અમે જેથી આવ્યા છીએ ને તમને બતાવીશું. ત્યારે બસ સ્ટોપે પૂજી ગયા છું. બસ સ્ટોપ જોઈ ગયો બધા. કંઈ ખાવું નથી ને. APSRTC એટલે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટની બસ. TGSRTC એટલે તેલંગાણાની. પૂછવી હાલો હવે તે ભોળિયા નાથ. हमारे